હાય નમસ્કાર, કેમ છો? મારું નામ છે મહેશ રાજગોર. આજે આપણે વાત કરવાની છે આ પુસ્તક વિશે. પુસ્તકનું નામ છે પ્રિયજન. વિનય શંતાણી દ્વારા લખવામાં આવેલું પુસ્તક માત્ર 160 પાનાનું છે. આ પુસ્તકની વાત કરીએ તો આની જે પહેલી આવૃત્તિ હતી એ તો 1980માં આવી હતી, પરંતુ આજે 2024 લગભગ 44 વર્ષ પછી પણ આ પુસ્તક એટલું જ તમને રિલેટેબલ લાગે. આ પુસ્તક જ્યારે વાંચતા હોય ત્યારે પુસ્તકની એવી ઘણી વાતો છે જે મને ખૂબ જ ગમી છે. આમ તો મને જે પ્રેમના પુસ્તકો છે બહુ ઓછા ગમે છે, પરંતુ આ પ્રિયજન વિનય શંતાણીએ લખ્યું છે, બહુ પોપ્યુલર છે. આના વિશે ઘણી વાતો છે. જ્યારે 4 પાત્રો છે, મુખ્યત્વે 4 પાત્રો પર આધારિત છે, જેમાં 2 પાત્રો એ અંદર પ્રત્યક્ષ છે અને 2 પાત્રો પરોક્ષ છે. એક પ્રેમની વાત છે આમાં. એક એવો પ્રેમ જે અધૂરો રહી ગયો છે, પણ એ અધૂરો પ્રેમ હજુય ક્યાંક જીવે છે. તમને એવું લાગે કે તમે જીવનનું સર્વોચ્ચ સુખ માણી રહ્યા છો અને અચાનકથી એક ચહેરો તમારી આંખોની સામે આવે અને એ સુખ તરત જ આખું દૂર થઈ જાય, ક્યાંય ખીણોમાં ખોવાઈ જાય, ક્યાંક ધુમ્મસની અંદર એ ગાયબ થઈ જાય. એ ચહેરો કોનો હોય? એક વ્યક્તિ પોતાની અંદર કેટલી જિંદગીઓ જીવતો હોય છે એની વાત આમાં કરવામાં આવી છે. કદાચ જે પ્રેમની ફુહડતા છે એ આમાં નથી, કદાચ જે આજકાલની ટિપિકલ લવ સ્ટોરીઝ છે એમાં નથી. આમાં જે લવ સ્ટોરીની વાત કરવામાં આવી છે, સમજણની વાત કરવામાં આવી છે. 2 વ્યક્તિઓ વચ્ચેની સમજણ, 2 વ્યક્તિઓ વચ્ચેની મર્યાદા, 2 વ્યક્તિઓ વચ્ચેનો અગાઢ પ્રેમ કે જે એકબીજાની અંદર જીવતા રાખે છે. એક એવા પ્રેમની વાત કરવામાં આવી છે કે જે બસ જીવે છે, જે સંબંધનું કદાચ કોઈ નામ નથી. એમાં એક સંવાદ આવે છે જ્યારે નિકેત ચારુને કહે છે કે સુકેતુ આવશે ત્યારે એને શું કહીશ કે આ વ્યક્તિ, અને પછી એ વાક્ય ત્યાં અધૂરું રહી જાય છે. કોણ હોય છે એ વ્યક્તિ? અમુક વ્યક્તિઓ તમારી અંદર જીવતા હોય, પણ એ વ્યક્તિઓ કોણ છે ને તમારા સિવાય બીજું કોઈ ન જાણતું હોય. એની વ્યાખ્યા, એની ડેફિનેશન એ કોઈને ન કહી શકાય. આની અંદર ઘણી વાતો છે. છેલ્લા પાનું જેની પર એક બહુ મસ્ત લાઈન લખેલી છે કે જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સબર હોય, છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય એવું બને ત્યારે પ્રશ્ન થાય કે કઈ ક્ષણ સાચી, કે પછી બંને જ સાચી છે. બંને અંદર ઘણી બધી વાતો છે, ઘણી વાત કરવામાં આવી છે. અંદર વિનય શંતાણી લખે છે કે જિંદગીમાં બધું પામી લીધું હોય તેમ છતાં પણ કંઈક ન મળ્યાનો અથાર બહુ ભારે ભરખમ હોય છે. એક્ઝેક્ટ શબ્દો હું નથી કહી શકો, પણ કંઈક આ રીતનું જ અંદર કહે છે. 2 વ્યક્તિઓ પોતાની ઢળતી ઉંમરે એકબીજાને મળે છે અને એમનો પ્રેમ અને એક આ લાઈન છે, જ્યારે હું આ પુસ્તકના પાના ફેરવી રહ્યો છું તો મને દેખાય છે કે અધૂરું તો રહી જ જતું હોય છે નિકેત. કેટલુંક તો શરૂ જ ન થતું હોય, કેટલુંક વચ્ચે અટકી ગયું હોય ને કેટલુંક પછી આગળ કંઈ નથી. આવી ઘણી બધી બાબતો છે જે કદાચ આ પુસ્તક વાંચતી વખતે તમને ફીલ થશે, તમને અનુભવાશે. તો હું કહીશ કે એકવાર આ પુસ્તક વાંચજો, કારણ કે કેટલી નાની વસ્તુઓ એની અંદર લખવામાં આવી છે. મને તાજેતરના જે પુસ્તકો ગમે એમાંનું એક આ પુસ્તક છે, એટલે પ્રિયજન વ્યક્તિગત રીતે મારા દિલની ખૂબ નજીક છે અને મારા વ્યક્તિગત કારણો પણ છે. પણ હા, પુસ્તક બહુ મસ્ત છે, એકવાર વાંચજો. ઘણી બધી વાતો, શબ્દોની અંદર જે લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે, ચહેરાનો ભાવ જે વ્યક્ત કરવામાં આવ્યો છે. જો તમારામાંથી કોઈ સાહિત્યના વિદ્યાર્થી હોય તો પણ આ પુસ્તક વાંચો તો તમને ખબર પડશે કે આ પુસ્તક કઈ રીતના કોઈની લાગણીઓને, કોઈના ભાવને, કોઈના ન હોવા છતાં પણ એ હોય છે, બધી વાતોને રજૂ કરે છે. સો બહુ મસ્ત છે, એટલે એકવાર વાંચી લેજો. ક્યાંથી ખરીદી શકશો? ખરીદવું હોય તો નીચે લિંક આપું છું, ઓજસ બુક્સ ઉપર જઈને તમે આ બુકને પરચેસ કરી શકો છો. પ્રિયજન બહુ મોંઘું નથી, 160 રૂપિયાનું જ છે ખાલી, પણ વાંચો ખરી, મજા આવશે. બસ તો આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ ચોપડીની વાતો લઈને મારી સાથે મહેશ રાજગોરની યુટ્યુબ ચેનલ પર. તો સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. ત્યાં સુધી આવજો.